આગામી 6 તારીખને રામનવમીના મહોત્સવને લઈને જિલ્લા પોલીસ વડાએ ઉના ખાતે આગેવાનોની મીટિંગ કરી ઉનાની બજારોમાં ફ્લેગ માર્ચ યોજી ઉના પોલીસ સ્ટેશન ખાતે ગીર સોમનાથ જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજાની અધ્યક્ષસ્થાને રામનવમીના આયોજકો અને ઉનાના અગ્રણીઓ અને વેપારીઓ સાથે શાંતિ સમિતિની મીટિંગનું આયોજન કરવામાં આવ્યું। જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજાએ તહેવારને લઈને કોઈ અશાંતિ ફેલાય તેવું વાતાવરણ ના ઊભું થાય અને સોશિયલ મીડિયામાં કોઈ જ્ઞાતિ જાતિને લઈને ઘર્ષણ ઊભા થાય તેવા મેસેજ ના કરવા અને કોઈ ગ્રુપમાં આવેલા મેસેજ બીજાને ફોરવર્ડ ના કરવા ખાસ સૂચન કર્યું। આ સમયે રામનવમીના દિવસે સમયસર શોભાયાત્રા પૂરી કરવામાં આવે તેની ઉપર ભાર દેવામાં આવેલ હતો। સાથે સાથે ગીર સોમનાથ જિલ્લાના પોલીસ વડા મનોહરસિંહ જાડેજા સહિત મોટી સંખ્યામાં પોલીસ કાફલા સાથે ઉના શહેરના મુખ્ય માર્ગો પર ફ્લેગ માર્ચ પણ યોજવામાં આવી હતી। વોઇસ ઓફ ગીર ન્યૂઝ સાથે રાકેશ દવે, ગીર સોમનાથ। अपनी आसपास गामों में बनती घटना समाचार जानवा हमारी वॉइस ऑफ गीर न्यूज चैनल ने लाइक करो, शेर करो और सब्सक्राइब करो। समय सीमा है ये समय सीमा पालन करें। આપણે દરેક તહેવાર સમય સીમાના પાલન કરાવીએ છીએ। છેલ્લા 3 વર્ષથી તો આપણે જોઈએ પણ છે અને એમાં સમય સીમાનું જેટલું તમે પાલન કરશો એટલું એટલા માટે જરૂરી છે કે પોલીસ પણ અમે સવારથી ડિપ્લોય કરેલી હોય। સવારથી જે પોલીસવાળો રોડ ઉપર હોય એ પછી એની મર્યાદા આવી જાય કામ કરવાની અને એને કારણે થઈને પછી પોલીસ પણ ઘણીવાર ઓવર રિએક્ટ કરી નાખે। એટલે જેટલું તમે સમયસર કરી દેશો એટલું અમે એ હિસાબે પોલીસનું ડિપ્લોયમેન્ટ કર્યું હોય છે। બાકી ઉનામાં છેલ્લા 2 વર્ષમાં કોઈ એવો મેજર બનાવ નથી બન્યો। જે બની ગયો જે ભૂતકાળમાં 23માં એના આપણે એક્શન પણ લઈ લીધા છે અને એમાં જે કંઈ પણ મિટિંગો કરવાની છે, જે કંઈ પણ વાતચીત કરવાની છે થઈ ગઈ છે। એટલે મને ઉના તરફથી કોઈ ચિંતા નથી, પણ તેમ છતાંય આજે તમને બધાને મળવું જરૂરી છે। સાથે સાથે મારે આયોજકોને મળવું હતું, એના માટે થઈને આપણે મિટિંગ બોલાવી છે। પોલીસ